આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે વિશ્વ સ્તનપાન સપ્તાહને અનુલક્ષીને ઇનરવિલ ક્લબ ઓફ ભુજ કેપિટલના બહેનો દ્વારા સ્તન કેન્સર અને મેમોગ્રાફી જાગૃતિ અંગે વિશેષ ચર્ચા. વિશેષજ્ઞ ડોક્ટર ચાર્મી પવાણી, સ્ત્રી રોગ નિષ્ણાત, અદાણી મેડિકલ કોલેજ, ભુજ. ઇનરવિલ ક્લબ ઓફ ભુજ કેપિટલના નેજા હેઠળ સ્તનપાન સપ્તાહને અનુલક્ષીને પ્રસ્તુત છે વિશેષ ચર્ચા. આજના કાર્યક્રમમાં મેમોગ્રાફી અને સ્તન કેન્સર વિશેના પ્રશ્નોના ઉત્તર આપશે ડોક્ટર ચાર્મી પવાણી. ડોક્ટર ચાર્મી પવાણી જે ગાયનેકોલોજીસ્ટ છે અને ભુજ અદાણી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આજના કાર્યક્રમમાં ઇનરવિલ ક્લબ ઓફ ભુજ કેપિટલના પ્રેસિડેન્ટ ડિમ્પલ દોશી, સેક્રેટરી ડિમ્પલ છાયા, ચાર્ટર સેક્રેટરી નેહા ઠક્કર, આઈપીપી મિનલ ગોહિલ તથા મેમ્બર્સમાં આઈએસઓ અમારા હેમા ઠક્કર, મેમ્બર શિવાંગી ઠક્કર અને મેમ્બર શિલ્પા ગોર ભાગ લઈ રહ્યા છે. આજના કાર્યક્રમની સંચાલક હું રૂપલ રેલોન, ઇનરવિલ ક્લબ ઓફ ભુજ કેપિટલના ચાર્ટર પ્રેસિડેન્ટ, આપ સર્વેનું સ્વાગત કરું છું. તો હવે આપણે સાંભળીએ ડોક્ટર ચાર્મી પવાણી સાથેના પ્રશ્નોત્તરી. હું પ્રેસિડેન્ટ ડિમ્પલ દોશી. મારો પ્રશ્ન છે, બ્રેસ્ટ કેન્સર કેટલું કોમન છે અને એના અર્લી સ્ટેજીસના લક્ષણો શું છે? નમસ્તે. સ્ત્રીઓમાં નોર્મલી જે કેન્સર જોવા મળે છે એ છે સર્વાઇકલ કેન્સર, જે છે ગર્ભાશયનો મુખનું કેન્સર, એના પછી ઓવેરિયન કેન્સર જે છે અંડાશયનો કેન્સર, અને બ્રેસ્ટ કેન્સર મતલબ કે સ્તન કેન્સર. તો આ બધી જે લેડીઝમાં કેન્સર જોવા મળે છે એમાં સૌથી કોમન છે બ્રેસ્ટ કેન્સર, અને એ વધારે પડતા લેડીઝમાં એ બહુ કોમનલી જોવા મળે છે. પણ એક પ્લસ પોઈન્ટ બ્રેસ્ટ કેન્સરનો એ છે કે એ બહુ જલ્દી, બહુ અર્લી સ્ટેજમાં આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ અને એનું નિદાન બી બહુ જલ્દી થઈ શકે છે. જો આપણે એને સ્ટેજ 1માં જ ડિટેક્ટ કરી લઈએ તો એનો 100% ક્યોર રેટ છે. અને બીજું એડવાન્ટેજ એ હોય છે કે બ્રેસ્ટ કેન્સરના જે લક્ષણો હોય છે એ આપણે પોતાને જ ઘરમાં જ દેખાઈ જતા હોય છે. એના માટે ખાલી થોડુંક બસ અવેરનેસ રાખવાની જરૂર છે અને અવેરનેસ સ્પ્રેડ કરવાની, જાગૃતતા સ્પ્રેડ કરવાની જરૂર છે. તો એમાં જે લેડીઝમાં બ્રેસ્ટ કેન્સરના લક્ષણ જે દેખાતા હોય છે એ છે, સૌથી કોમન જે છે એ છે ગાંઠ. એ ગાંઠ જે હશે એ સ્તનની અંદર હશે અથવા તો બગલમાં દેખાશે. એ ગાંઠ લેડીઝને પોતે ફીલ થશે અને મોસ્ટલી પેનફુલ નથી હોતી. તો એ સૌથી કોમન લક્ષણ છે જે સૌથી શરૂઆતમાં થતું હોય છે. તો એ બધા લેડીઝે મેઇન તો મગજમાં રાખવાનું. અને એના સિવાય બીજા જે લક્ષણ દેખાતા હોય એ છે કે બ્રેસ્ટના ઉપરની સ્કિન ખરબચડી થઈ ગઈ હોય, બહુ વધારે એક્સેસિવ ઇચિંગ થતું હોય, અથવા તો જે નિપલ છે એમાંથી કોઈ પણ જાતનું ડિસ્ચાર્જ આવતું હોય, અને કાં તો નિપલ ઊંધી વળી ગઈ હોય. તો આ જે જેટલા બી લક્ષણ છે એ બધા લેડીઝે એમના મગજમાં રાખવાના. અને એમાં થોડું બી એમને ફીલ થાય કે એમને આમાંથી સિમ્ટમ્સમાંથી કંઈ થતું હોય તો પછી તરત જ કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. હું શિવાંગી ઠક્કર. મારો પ્રશ્ન એ છે કે કઈ એજમાં વધારે જોવા મળે છે? નોર્મલી જે બ્રેસ્ટ કેન્સર છે એ પહેલાં આટલા વર્ષના આપણે સર્વેસ છે, સ્ટડીઝ છે, એમાં એવું બતાવ્યું છે કે 40 to 45+ એજ જે હોય એમાં વધારે જોવા મળે છે બ્રેસ્ટ કેન્સર. બટ આજ અમુક વર્ષોથી એ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ઇવન યંગ એજમાં, 30s, લેટ 20sમાં ભી બ્રેસ્ટ કેન્સરના કેસીસ દેખાયા માંડ્યા છે. તો એનું કદાચ રીઝન આ હોઈ શકે, આપણામાં લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે, આટલો બધો સ્ટ્રેસ વધી ગયો છે, ઓબેસિટી વધી ગઈ છે, અને બહુ બધા લેડીઝમાં કોમનલી બહુ બધા હોર્મોનલ ઇમ્બેલેન્સીસ વધી રહ્યા છે. તો એના લીધે હવે એવું થાય છે કે ઇવન યંગ એજ 30sમાં બી બહુ જ ડિટેક્ટ થવા માંડ્યા છે બ્રેસ્ટ કેન્સર. તો ઇરિસ્પેક્ટિવ ઓફ એજ, હવે એજનું એવું કંઈ મહત્વ નથી. બધી લેડીઝે સતર્ક રહેવું બહુ જરૂરી છે એના બ્રેસ્ટ કેન્સર વિશે. હું નેહા ઠક્કર. મારો ક્વેશ્ચન એ છે કે બ્રેસ્ટ કેન્સર થવાનું કારણ શું હોઈ શકે? બ્રેસ્ટ કેન્સરના કારણમાં એવું છે કે કોઈ એવું એક કે બે સ્પેસિફિક કારણ નથી કે જેના લીધે બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. બટ ડેફિનેટલી એના રિસ્ક ફેક્ટર્સ જરૂર છે. તો એમ મોસ્ટ કોમનલી જે આપણે જોઈએ છીએ કે કોઈ બી લેડીઝ હોય એના ફેમિલીમાં, સપોઝ એમના મધરને કે એમના માસી હોય કે સિસ્ટરને આવી પ્રોબ્લેમ થઈ હોય બ્રેસ્ટ કેન્સરની અર્લિયર, તો એમને સૌથી વધારે સતર્ક રહેવું જોઈએ. બિકોઝ એ વન ઓફ ધ બહુ જ મેઇન રિસ્ક ફેક્ટર છે. અને એવું નથી કે એમને થાય જ, પણ એમનો બીજા લેડીઝ કરતાં થોડુંક રિસ્ક વધી જાય છે, થોડા ચાન્સીસ થવાના વધી જાય છે. અને બીજા અમુક રિસ્ક ફેક્ટર્સ જે આપણે જોઈએ એ હોઈ શકે છે કે હોર્મોન્સ પ્રોબ્લેમ હોય કોઈ લેડીઝને. તો જેમ કે હવે પીરિયડ્સ બહુ વહેલા ચાલુ થયા હોય, નોર્મલી એવરેજ એજ તે 12 to 14 યર્સમાં ગર્લ્સને પીરિયડ્સ ચાલુ થતા હોય, પણ આમાં બહુ જ વહેલા ચાલુ થઈ ગયા હોય, કાં તો અથવા મેનોપોઝ બહુ લેટ
લેટ આવ્યું હોય તો એ આ કેસીસમાં બી થોડુંક રિસ્ક વધી જાય છે. અને બીજું એના પછીના બીજા કોઈ રિસ્ક ફેક્ટર્સ હોય તો એમાં એક બ્રેસ્ટ ફીડિંગ વાળો પોઈન્ટ છે કે મધર્સ આફ્ટર ડિલિવરી જે મધર્સે બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવ્યું કોઈ પણ કારણસર ના કરાવી હોય તો એ લોકોમાં બી થોડુંક રિસ્ક વધી જાય છે. અને પછી એક મેઇન રિસ્ક ફેક્ટર એ બી હોઈ શકે છે કે હોર્મોન્સ જે આપણે એક્સટર્નલી લઈએ, મતલબ જે બોડીમાં બનતા હોય એ અલગ, પણ કોઈ બી મેડિકલ રીઝન માટે કે કોઈ બી બીજા રીઝન માટે એક્સટર્નલી બહારથી હોર્મોન્સના ઇન્જેક્શન અથવા તો ટેબ્લેટ્સ એ બી નોર્મલ અમાઉન્ટમાં નહીં, બહુ વધારે એક્સેસિવ અમાઉન્ટમાં લીધેલા હોય તો એના લીધે બી થોડુંક રિસ્ક વધી જાય છે. આ તો રિસ્ક ફેક્ટર્સ જ છે. જરૂરી નથી કે આ બધું હોય તો જ બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ એકદમ જ વધી જાય, બટ આ બધી હોય તો એમ એ જે લેડીઝમાં થયું હોય એમને થોડુંક સતર્ક રહેવું જરૂરી છે. હું સેક્રેટરી ડિમ્પલ છાયા. મારો પ્રશ્ન એ છે કે જ્યારે બ્રેસ્ટમાં ગાંઠ ડિટેક્ટ થાય છે ત્યારે એ ગાંઠ કેન્સરની હોઈ શકે કે સાદી હોઈ શકે? નોર્મલી જ્યારે ગાંઠ ડિટેક્ટ થાય બ્રેસ્ટની અંદર તો એ જરૂરી નથી કે કેન્સરની જ હોય, પણ એને ઇગ્નોર નથી કરવાનું. તો નોર્મલી શું હોય, જે ગાંઠ હોય એ સાદી પણ હોય અને કેન્સરની પણ હોઈ શકે. તો સાદી ગાંઠ કયા ટાઈપની હોય છે કે અમુક વાર ચરબીની ગાંઠ હોય, અમુક વાર પીરિયડ્સ વખતે હોર્મોન ઇમ્બેલેન્સના લીધે પાણીની ગાંઠ, નાની નાની ગાંઠો બની જતી હોય છે. આ ટાઈપની જે ગાંઠ છે, બીજી સાદી ગાંઠ ઘણી હોય છે જે ટેમ્પરરી હોય છે, એ રિઝોલ્વ બી થઈ જતી હોય છે. અને જે સાદી સિમ્પલ ગાંઠ હોય છે એ કદાચ એના જાતે ના ઓગળે તો એ રિમૂવ કરાવી શકાય છે, પણ એ ડેન્જરસ નથી હોતી, ફેલાતી નથી અને ઉથલો નથી કરતી. તો આ સાદી ગાંઠ હતી. પણ જે કેન્સરની ગાંઠ હોય અને એને આપણે અમુક લક્ષણોથી જ્યારે ખબર પડી હોય ને આપણે ડૉક્ટર પાસે જઈએ તો એનો કન્ફર્મેશન આપણને સોનોગ્રાફી અથવા તો મેમોગ્રાફીમાં ખબર પડે. તો એ પ્રમાણે સોનોગ્રાફી અને મેમોગ્રાફી કરાવીએ એના ઉપરથી આપણને ખબર પડે કે સાદી ગાંઠ છે કે કેન્સરની ગાંઠ છે, અને અકોર્ડિંગલી આગળ ટ્રીટમેન્ટ કરવાની હોય કે સર્જરી કરવાની હોય કે મેડિકેશન્સ લેવાની હોય એના પર ડિપેન્ડ કરે છે. હું મિનલ ગોહિલ, આઈપીપી. નોર્મલી ફિમેલે શું ધ્યાનમાં રાખવા જેવું કે જેનાથી કેન્સર જલ્દી પકડાઈ જાય અને જલ્દીથી એની સારવાર થઈ શકે? આમ તો મેં જે આગળ બધા લક્ષણ મેન્શન કર્યા હતા કે કોઈ બી ગાંઠ હોય કે કોઈ બી ટાઈપનું નિબલમાંથી ડિસ્ચાર્જ આવતું હોય કે ઇરિટેબલ સ્કિન હોય કે બહુ ઇચિંગ થતું હોય અથવા તો સ્વેલિંગ હોય સ્કિનની ઉપર, કોઈ ટાઈપનું રેડનેસ હોય, તો એ બધા જે લક્ષણ છે, સિમ્ટમ્સ છે, દેખાય કોઈ બી લેડીઝને તો એમણે તરત એક તો ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. અને એના સિવાય બી એક બ્રેસ્ટ કેન્સરમાં સૌથી આ એડવાન્ટેજ એ છે કે લેડીઝ પોતે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરી શકે છે. એ બહુ જ ઇઝી ટેકનિક છે, એમાં કાંઈ જ ડિફિકલ્ટ નથી, એવરી લેડીઝ એમના ઘરે કરી શકે છે. તો એમાં બેઝિકલી એવું હોય છે કે સેલ્ફ એક્ઝામિનેશન એટલે પોતે જ લેડીઝ મિરરની સામે ઊભા રહી અને એમના બ્રેસ્ટની ઉપર કોઈ બી ચેન્જીસ હોય તો એ જોઈ શકે છે. બ્રેસ્ટના સાઇઝીસમાં કોઈ ચેન્જીસ થયા હોય તો એમના નોટિસમાં આવી શકે છે, કેમ કે એ જોઈ શકે છે એને. અને બીજું, એક્ઝામિનેશનમાં મિડલ 3 ફિંગર્સથી, ફિંગર્સના જે પલ્પ હોય એનાથી એ બંને બાજુના બ્રેસ્ટને પ્રેસ કરી અને જોઈ શકે છે કે કોઈ બી ટાઈપની ગાંઠ છે, નાની મોટી, એ ફીલ થઈ જ જાય. ફિંગર્સના પલ્પથી બહુ ઇઝીલી ફીલ થઈ જતી હોય છે. તો આ એકદમ ઇઝી ટેકનિક છે અને ઘર બેઠા થાય છે અને વેરી સિમ્પલ છે. તો મેઇન સૌથી પહેલાં તો એવરી મંથ એકવાર બધી લેડીઝે આ જાતે કરવી ઘરમાં જરૂરી છે. અને વન્સ ઇન અ યર એવરી લેડીઝે એક વિઝિટ જરૂરી છે ડૉક્ટર્સને, જેમાં એ લોકોએ ડૉક્ટર્સ પાસે એક્ઝામિન કરાવવું જરૂરી છે અને એકવાર વર્ષમાં સોનોગ્રાફી કરાવી લેવી જરૂરી છે બધા લેડીઝને. અને 40 એજ ઉપર હોય એમના માટે તો આઈ વુડ સે કે મેમોગ્રાફી વર્ષમાં એકવાર કમ્પલસરી છે. તો એનાથી શું થશે કે ભલે કાંઈ હોય કે ના હોય, પણ ઘણીવાર છે ને મિસ થઈ જતા હોય છે સિમ્ટમ્સ. લેડીઝ આપણા નોર્મલ રૂટીનમાં એવું હોય છે કે અમુક લેડીઝ નાના મોટા સિમ્ટમ્સ હોય છે એ ઇગ્નોર કરતા હોય છે. સ્પેશિયલી હાઉસવાઇફ જો હોય છે એ પોતાના ફેમિલીમાં, ચિલ્ડ્રનમાં એટલા બિઝી હોય છે કે ટાઈમ નથી કાઢી શકતા હોતા અથવા તો ઇગ્નોર કરી લેતા હોય છે. અને બીજો સેક્ટર એ છે કે વર્કિંગ લેડીઝ હોય, એમને ટાઈમ નથી મળતો અને એ બી ઇગ્નોર કરતા હોય છે ઘણા બધા સિમ્ટમ્સને, કેમ કે એમના ઉપર વર્ક સ્ટ્રેસ હોય, પછી ઘરનું કામ હોય, એ બધું. અને સૌથી મોટો પોઈન્ટ છે કે શરમ. પેશન્ટ્સ એટલે બધી લેડીઝને એવું છે કે અમને ડૉક્ટર સામે એક્સપોઝ થવામાં શરમ આવે છે. બટ મારું કહેવું એવું છે કે તમે શરમ દૂર રાખો અને પ્લીઝ ડૉક્ટર્સને વિઝિટ કરો, તાકી એકદમ નાનું લક્ષણ હોય તો પકડાઈ જાય તો તમે પાછળથી હેરાન નહીં થાઓ. હું હેમા ઠક્કર, ISO. મારો પ્રશ્ન એ છે કે મેમોગ્રાફી કેટલી મોંઘી છે કે સસ્તી છે, એના વિશે મને થોડુંક જાણકારી આપશો?
મેમોગ્રાફી જે છે એ એક ટાઈપનો ઇન્વેસ્ટિગેશન છે. એટલે બેઝિકલી એ એક્સરે છે, બ્રેસ્ટનો એક્સરે છે. તો શું થાય છે કે એમાં જે મશીન હોય છે એની સામે પેશન્ટને ઊભો રહેવાનું હોય અને બ્રેસ્ટનું જે એક્સરે થાય દરેક એંગલથી એનું એક્સરે લેવાય છે. તો નાનામાં નાની ઇવન 1 સેન્ટીમીટરથી બી નાની ગાંઠ એમાં પકડાઈ જાય છે. અને જ્યારે આપણે વાત કરીએ એના કોસ્ટની, તો નોર્મલી એની કોસ્ટ 1500થી 2500 વચમાં થાય છે. બટ અગેન એ ડિપેન્ડ કરે છે હોસ્પિટલ ટુ હોસ્પિટલ ઉપર. અને ઇવન અમુક કેમ્પ્સ થતા હોય છે એમાં બી મેમોગ્રાફી જે કેમ્પ્સ થતા હોય છે એમાં થોડુંક કદાચ એનો કોસ્ટ ઓછો બી હોઈ શકે. બટ ઓવરઓલ ઓન એન એવરેજ એનો કોસ્ટ 1500 ટુ 2500 હોય છે. તો આઈ ગેસ કે વરસમાં એકવાર કરાવવું તો જરૂરી બને છે. અને મેમોગ્રાફી જે છે એ પ્રોસિજર બહુ પેઇનફુલ નથી. થોડુંક એમાં ડિસ્કમ્ફર્ટ થાય બટ એ ટેમ્પરરી હોય છે. એ ખાલી 10 મિનિટ્સ કે 15 મિનિટ્સ જે પ્રોસિજર તમે ત્યારે કરાવો એટલું જ એમાં તમને કદાચ સ્લાઇટ પેઇન થાય. એના પછી કાંઈ ખબર બી નથી પડતી. મારું નામ શિલ્પા ગોર. ડૉક્ટર સાહેબાથી મારો પ્રશ્ન એ છે કે જ્યારે સ્તન કેન્સર ડિટેક્ટ થાય છે અને એનું જ્યારે મેડિકેશન કરવામાં આવે છે ત્યારે એ કેટલું એની સાઇડ ઇફેક્ટ શું પડે છે? કેન્સર જે સ્તનનો કેન્સર છે એ ડિટેક્ટ થાય છે તો એમાં પહેલાં તો આપણને ખબર પડે કે સ્ટેજ 1, 2, 3 અથવા તો 4 કયો સ્ટેજ છે. તો નોર્મલી સ્ટેજ 1 કે 2 જે હોય છે એ જે સ્તનમાં કેન્સર હોય છે એ ત્યાં ને ત્યાં હોય છે, એટલું બધું ફેલાયો નથી હોતો. એ કેસમાં ખાલી જેટલા ભાગમાં હોય છે એ કાઢી નાખવામાં આવે છે. તો એમાં કંઈ વધારે પૂરતા સાઇડ ઇફેક્ટ્સ કે કંઈ હોતા નથી. બિકોઝ એમાં જે જનરલ જ પ્રોસિજર છે એ આપણે જે ગાંઠ છે એ કાઢી નાખીએ છીએ અને એના માટે જે મેડિસિન્સ કે દવાઓ આપીએ છીએ એટલી બધી કંઈ સાઇડ ઇફેક્ટ્સ કે હેવી નથી હોતી. અને સપોઝ આપણે વાત કરીએ સ્ટેજ 3 અથવા તો 4 ની, એનો પછી આપણે બાયોપ્સી લઈએ છીએ. બાયોપ્સી ઉપરથી ખબર પડે કે કયા ટાઈપનો કેન્સર છે અને કેટલે સુધી ફેલાયેલો છે. તો દરેક ટાઈપ ખબર પડે એના પછી આપણે એની સર્જરી અથવા તો એના મેડિસિન્સ નક્કી કરીએ. તો અગર બહુ જ જે કેન્સર છે સ્તનનો એગ્રેસિવ હોય છે, બહુ જ ફેલાઈ ગયું હોય છે, તો એમના તો આપણને ખ્યાલ છે કે એમાં કીમોથેરાપી લેવું પડે છે અને એમાં થાય છે મેજર સર્જરી પણ થાય છે. તો કીમોથેરાપીના આ ડેફિનેટલી સાઇડ ઇફેક્ટ્સ હોય છે. એના લીધે બીજા બધા પ્રોબ્લેમ્સ બી લેડીઝને થઈ શકતા હોય છે. એ હું એગ્રેસિવ સ્ટેજની વાત કરું છું. અને જો બહુ જ ના ફેલાયું હોય કેન્સર, થોડુંક જ લોકલ કરતાં થોડું વધારે ફેલાયું હોય, તો એ કેસમાં સર્જરી અલોંગ વિથ 3 રાઉન્ડ જેટલું કીમોથેરાપીમાં બી સારી સારવાર થઈ જતી હોય છે. તો એમાં જ્યારે કીમોથેરાપી આપીએ એ દરમિયાન થોડોક ટાઈમ પેશન્ટ્સને થોડીક ડિફિકલ્ટી થતી હોય છે. એ એટલું બેર નથી કરી શકતા હોતા. બટ ઓવર અ ટાઈમ અગર જો એ કેન્સર બોડીમાંથી નીકળી ગયું હોય છે વિધાઉટ એની ઇશ્યુ, થોડું બી રહી નથી ગયું હોતી, તો રિકવરી બહુ સારી આવે છે એમાં. સ્તન કેન્સર પહેલાં અથવા તો બીજા સ્ટેજમાં હોય તો ત્યારે કોઈ ડૉક્ટર એવું કહે છે કે તમારે કેમોથેરાપી તો લેવી જ પડે કારણ કે કેન્સર છે, અને કોઈ એવું કહે છે કે ન લો તો બી ચાલે, અને એવું બી કહે છે કે ભાઈ તમારી સેફટી માટે તમે બ્રેસ્ટ કઢાવી નાખો તો બેસ્ટ છે, કે ફરીથી થવાના એના ચાન્સ ઓછા હોય છે. તો એના માટે તમારું શું કહેવું છે? એના માટે એવું છે કે મેં જે તમને કીધું ને કે જ્યારે ડિટેક્ટ થાય છે સ્તનનો કેન્સર અને આપણે બાયોપ્સી કરીએ છીએ, એના પરથી એનો કયા ટાઈપનો કેન્સર છે. કેમ બ્રેસ્ટ કેન્સરમાં એવું છે કે અલગ અલગ ટાઈપ્સ હોય છે. અમુક જે ટાઈપ હોય ને એ સિમ્પલ તો ના કહેવાય, પણ એ જલ્દી ઇઝી એમાં રિકવરી થાય છે અને એમાં એનો ઉથલો બી બહુ ઓછો થતો હોય છે. અમુક ટાઈપના કેન્સર એવા છે કે એ બહુ એગ્રેસિવ હોય છે, એમાં ઉથલો બી અમુક વર્ષે થતો હોય છે. જો થોડું ઘણું બી રહી ગયું હોય, તો એવા એગ્રેસિવ કેન્સર સપોઝ હોય, બાયોપ્સી પર ડિટેક્ટ થયા હોય, તો એમાં એડવાઇઝેબલ હોય છે કે કીમો લઈ લેવું સારું. અને એ જે એગ્રેસિવ કેન્સર હોય જ છે ને ખબર જ છે કે એનો રિકરન્સ થવાનું જ છે અમુક વર્ષોમાં, તો બેટર છે કે બ્રેસ્ટ કઢાવી નાખવાનું. અને જો તમારા ફેમિલીમાં કોઈ ફિમેલને, મધરને કે સિસ્ટરને કે થઈ ચૂક્યું છે તો ડેફિનેટલી કીમોથેરાપી પણ અને કઢાવી નાખવું પણ જરૂરી હોય છે. અમુક જે આપણને વહેલા ડિટેક્ટ થઈ ગયું હોય અને એકદમ લોકલાઇઝ હોય, સ્પ્રેડ બી ના થયું હોય, તો એવા કેસીસમાં ખાલી તમને એટલું ભાગ કઢાવી નાખો તો ઇનફ રહે છે, કીમોથેરાપીની જરૂર નથી પડતી હોતી. પણ જો ડૉક્ટર્સને થોડું ઘણું બી એવું લાગે કે સ્પ્રેડ થયું છે, અંદર સિસ્ટમમાં સ્પ્રેડ થયું હશે, તો કીમોથેરાપી લેવું જરૂરી થાય છે એમાં. ઇન કેસ બ્રેસ્ટ કેન્સર થયું હોય, એના પછી આપણે એનો ઇલાજ બી કરી લીધું હોય, એના પછી એના પ્રિકોશન્સ શું લેવાના? એના પ્રિકોશન્સ અગેન એ જ છે કે જો તમે કઢાવી લીધું હોય, કીમોથેરાપી લીધી હોય, બહુ એગ્રેસિવ હોય, લઈ લીધેલી હોય, બધું બ્રેસ્ટ બી કઢાવી લીધું હોય, તો એમાં
ચાન્સીસ ઓછા હોય રિકરન્સના, બટ સ્ટીલ એવરી 6 મંથ્સ જ્યારે તમે સર્જરી કરાવી હોય એના એવરી 6 મંથ્સ તમારે સોનોગ્રાફી અને અમુક કેસીસમાં MRI કાં તો CT સ્કેન બી કરાવવું પડે, એ જોવા માટે કે બધું નીકળી ગયું છે કે થોડું ઘણું રહી ગયું હોય તો ફેલાઈ નથી ગયું ને, તો એ બધું જોવા માટે આ બધા ટેસ્ટ કરાવવા જરૂરી છે. અને જો બ્રેસ્ટ ના કઢાવ્યું હોય અને ખાલી લોકલી થોડુંક કઢાવ્યું હોય, 1-2 રાઉન્ડ કીમોના લીધા હોય તો ડેફિનેટલી એવરી 3 to 4 મંથ્સ સોનોગ્રાફી અથવા તો મેમોગ્રાફી એ કરાવતા રહેવું પડે. તો એના ઉપરથી આપણને ખબર પડે કે કંઈ ગ્રોથ પાછો નથી થયો કે હતો એના કરતાં વધ્યો નથી કે સ્પ્રેડ નથી થયો. એ એના માટે એવરી ફ્યુ મંથ્સ તમારે જે ડૉક્ટર પાસે તમે ઇનિશિયલી ટ્રીટમેન્ટ લેતા હતા એની જ પાસે જાઓ તો બેટર રહે, કેમ કે એમને તમારી હિસ્ટ્રી ખબર હોય, બધું ખબર હોય તો ઇઝી પડે એમને બી તમને ટ્રીટ કરવામાં. બેન, મારો એક પ્રશ્ન છે કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન શું છે, એના વિશે આપ થોડી માહિતી આપી શકો? સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે કે જે લેડીઝ હોય છે એ જાતે જ પોતાની સારવાર કરી શકે છે. તો એમાં સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન ક્યારે કરવાનું, એ મહિનામાં એકવાર કરવાનું અને મોસ્ટલી પીરિયડ્સ પતે 5મા કે 6ઠા દિવસે કરો તો બેટર રહે, કેમ કે પીરિયડ્સ વખતે શું થતું હોય છે કે ઓલરેડી હોર્મોનલ ચેન્જીસના લીધે થોડુંક સ્વેલિંગ હોય બ્રેસ્ટમાં, કાં તો નાની પાણીની ગાંઠ થઈ ગઈ હોય બ્રેસ્ટમાં, તો એ ત્યારે કરીશું ને તો રિઝલ્ટ સારો ના આવે. તો આફ્ટર 5th ડે કે 6th ડે પીરિયડ્સનો થઈ જાય છે, પછી હોર્મોન્સ નોર્મલ થઈ જાય અને પછી જે આપણી 3 ફિંગર્સ છે, 3 મિડલ ફિંગર્સ, એના પલ્પથી આપણે બંને બ્રેસ્ટ બધી એંગલ્સમાં પ્રેસ કરી અને પોતાના ફિંગર્સથી જ ફીલ કરવાનું. તો એમાં કોઈ બી જાતની ગાંઠ, ઇવન બગલમાં બી કરવાનું, તો કોઈ બી નાની ગાંઠ કે સિગ્નિફિકન્ટ સાઇઝની ગાંઠ હોય તો એ ફિંગર્સથી જ તમને ફીલ થઈ જશે. તો એને કહેવાય છે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન. તો એમાં તમને ફીલ થાય એટલે તમને તરત ધ્યાન દોરાય ત્યાં અને તમે તરત એ પછી ડૉક્ટરને કન્સલ્ટ કરો ને એવી રીતે બતાવો, તો ડૉક્ટર પછી તમે જે એક્ઝામિન કર્યું એને કન્ફર્મ કરી શકે કે હા બરાબર છે, આમ છે ને આમ નહીં. અને જે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે એના એકચ્યુઅલી યુટ્યુબ પર બી વિડીયોઝ આપેલા છે, લોકલ લેંગ્વેજમાં બી આપેલા છે. તો ઇવન જે લેડીઝ હોય એટલા બધી એજ્યુકેટેડ ના હોય એમને બી સમજણ પડે, એકદમ બતાવેલા બી છે વિડીયોઝ કઈ રીતે. તો મારી રિક્વેસ્ટ છે કે બધી લેડીઝ, આજકાલ બધા પાસે મોબાઈલ તો હોય જ છે, યુટ્યુબ એક્સેસ બી હોય છે, તો એકવાર બધાએ આ વિડીયો જરૂર જોવાનો. બહુ જ સિમ્પલ પ્રોસિજર છે, એવરી લેડીઝ ઘરમાં જાતે કરી શકે છે. મેમ, મારો એક પ્રશ્ન છે કે આપણું માસિક ધર્મ પૂરું થાય પછી પણ સ્તન કેન્સર થઈ શકે ખરું? હા, એ પોસિબિલિટી છે કે માસિક બંધ થયા પછી પણ બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ છે. નોર્મલી પહેલાં તો 45 અપ જ લેડીઝ હોય એમાં જ દેખાતું હતું બ્રેસ્ટ કેન્સર. આ તો અમુક વર્ષથી આ જનરેશનમાં બધું જેનેટિક મ્યુટેશન્સ, લાઇફસ્ટાઇલ ચેન્જીસના લીધે 30sમાં બી દેખાય છે, પણ જનરલી બ્રેસ્ટ કેન્સર જે છે 45+ જ દેખાતું હતું પહેલાં. એટલે ઇવન મેનોપોઝ આવી ગયું હોય તો પણ ચાન્સીસ રહે થવાના. હા મેમ, આપે જણાવ્યું કે જેના ઘરમાં કોઈ પણ વ્યક્તિઓને કેન્સર હોય તો એમાં નાની વ્યક્તિઓ હોય 40થી નીચેની ઉંમરની, તો એણે પણ, લેડીઝ કોઈ પણ હોય તો એણે પણ પોતાનું ચેકઅપ કરાવવું જરૂરી છે? હા, બહુ જ જરૂરી છે એમને. તો જો સપોઝ ફેમિલીમાં હોય કે થયેલા હોય એવા કેસીસ, મધર છે કે માસી છે અથવા તો સિસ્ટર છે, તો એમને થયેલું હોય ફેમિલીમાં કોઈ, તો બહુ જ વધારે જરૂર છે એ બહેનોને કે ચેકઅપ કરાવે. એમના માટે તો મેમોગ્રાફી એવરી યર કરાવવું જરૂરી છે. મેમોગ્રાફી ચલો નહીં તો યંગ એજ હોય તો સોનોગ્રાફી તક તો કરાવવી જ પડે એમને. વન્સ ઇન અ યર કરાવો અને ડૉક્ટર પાસે જરૂર વિઝિટ કરો, કેમ કે એમને નોર્મલ લેડીઝ જે હોય જેમના ફેમિલીમાં આવી હિસ્ટ્રી ના હોય એના કરતાં થોડુંક રિસ્ક વધી જાય છે. જેને સ્તન કેન્સર થઈ ગયેલું હોય તો એને પછી પાછળથી એ કેન્સર એકદમ બરાબર થઈ જાય છે, પણ એના પછી પાછું જરૂરી નથી કે સ્તન જ, એમ કે બીજું ગર્ભાશયનું કે એવું કેન્સર થઈ શકે, અને થઈ શકે તો એના માટે શું આપણે જાણવા માટે શું કરી શકાય? એમાં જેમને એકવાર બોડીમાં કેન્સર થયેલું હોય, જેમ કે સ્તન કેન્સર, તો એમના ચાન્સીસ બીજા કેન્સર થવાના હોય છે. સ્પેશિયલી ઓવેરિયન કેન્સર કે અંડાશયનો કેન્સર, એ જો સ્તન કેન્સર થયું હોય તો અંડાશયનો કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે થોડા. તો એ કેસીસમાં હવે એકવાર આવું થયું છે સ્તન કેન્સર, તો આપણે સતર્ક રહેવું અને બીજું એ કે રેગ્યુલરલી રૂટીનલી ચેકઅપ કરાવતું રહેવું. આપણે કેમ બ્લડ રિપોર્ટ્સ એવરી 6 મંથ્સ કરાવીએ છીએ કોલેસ્ટ્રોલ ચેક કરવા માટે, હિમોગ્લોબિન ચેક કરવા માટે, એ રીતે જ એવરી ફ્યુ મંથ્સ આપણે
સોનોગ્રાફી કરાવી. કેમ કે અંડાશયનું કેન્સર અગર આપણે વિચારતા હોઈએ તો એ સોનોગ્રાફી અથવા તો સીટી સ્કેન અથવા તો MRI એ કરાવી એમાં ખબર પડી જાય છે. તો તમે બેઝિકલી તમારે એકવાર કેન્સર થયું હોય તો તમારે બહુ જ ધ્યાન રાખવી અને એવરી 6 મંથ્સ ડૉક્ટરને વિઝિટ કરવું. તમને કોઈ બી લક્ષણ આવતું હોય કે ના આવતું હોય, તમે એવરી 6 મંથ્સ જાઓ, તમારો રૂટીન ચેકઅપ કરાવો. એમાં રૂટીનમાં આવશે સોનોગ્રાફી આવશે, અને સોનોગ્રાફીમાં કંઈક પોઝિટિવ હોય કે આમાં કોઈ ગાંઠ હોય કે કંઈ હોય તો એના ઉપરથી પછી આગળ બધા બીજા ઇન્વેસ્ટિગેશન, બીજા ટેસ્ટ થશે. મેમોગ્રાફી કયા એજથી સ્ટાર્ટ કરી શકીએ, અને બીજો ઓલ્ડ એજમાં બી બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ ખરા? મેમોગ્રાફી 40 યર્સ ઉપર ના ફિમેલ્સ હોય એમને તો મેમોગ્રાફી રૂટીનલી કરાવવાની, એટલે વન્સ ઇન અ યર કમ્પલસરી કરાવવાની મેમોગ્રાફી. અને ઇવન ઇન યંગ એજ કરાવી શકીએ, પણ યંગ એજમાં શું છે કે પહેલાં 30sમાં હોઈએ કે લેટ 20sમાં તો પહેલાં સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફીમાં કાંઈ ડાઉટ લાગે તો પછી મેમોગ્રાફી કમ્પલસરી, બટ 40 ક્રોસ કર્યા પછી તો મેમોગ્રાફી રૂટીનમાં કરાવી જરૂરી જ છે. અને ઓલ્ડ એજની આપણે વાત કરીએ તો એકદમ જ ઓલ્ડ એજ હોય, એકવાર 70s ક્રોસ કરી જઈએ તો પછી ચાન્સ થોડા ઓછા થઈ જાય છે. બટ મેજર યર્સ જે છે 40 to 65ની વચ્ચે, એમાં તો બહુ જ સતર્ક રહેવું જરૂરી છે. હા મેમ, માસિક ધર્મ અટકાવવા માટે જે ગોળીઓ ખાતા હોય છે તો એ ગોળીઓની સાઈડ ઇફેક્ટના કારણે કેન્સર થઈ શકે ખરું? હા, એનાથી થાય, બટ એ તમે બહુ જ વધારે એટલે કે લિમિટ બાર અમાઉન્ટમાં લીધી હોય તો એનાથી ચાન્સ હોઈ શકે. કેમ કે એ હોર્મોન્સ છે. હોર્મોન્સ આપણે નોર્મલ કરતાં બહુ જ વધારે એક્સેસમાં બોડીને આપીએ તો એ કેન્સરને ગ્રો કરવા માટે જગ્યા આપે છે. તો આપણે જે ટાઈમ રોકવા માટે કે ટાઈમ બંધ કરવા માટે કે ટેબ્લેટ જે લેતા હોઈએ છીએ એના ડોઝીસ બહુ નાના હોય છે. એટલે આપણે લાઈફમાં 5-6 વાર લઈએ તો એનાથી કંઈ પ્રોબ્લેમ નથી થતો, બટ બહુ જ એક્સેસિવ યુઝ હોય એનો તો પછી એમાં રિસ્ક રહે છે થોડું. જ્યારે કેમોથેરાપી લઈએ છીએ ત્યારે સ્ત્રીને આમે બી વાળનું બહુ વધારે મહત્ત્વ હોય છે, તો કેમોમાં વાળ નીકળી જતા હોય છે. તો હવે કોઈ દવા નીકળી છે કે જેને કારણે વાળ ન પણ જાય એમ? કીમોથેરાપી તો જે છે એ બહુ જ હેવી હોય છે, એનાથી વાળ ઉતરશે જ. એટલે એ એક વસ્તુ છે જે આપણે એમના માટે જે પેશન્ટ્સ આવે કીમોથેરાપી લેવા માટે તો આજકાલ એમને મેન્ટલી પ્રિપેર કરવામાં આવે છે કે તમારા વાળ જરૂર ઉતરશે. એવી શોધ થાય છે, હજી સુધી 100% એવું કોઈ કીમો નથી કે કોઈ મેડિસિન્સ નથી જેના આના માટે કે આપણે લઈએ કેન્સર માટે ને વાળ ના જ ઉતરે 100%, એવું તો કોઈ નથી કંઈ. પણ આપણે જે લેડીઝ લેવાના હોય કીમોથેરાપી એમને કાઉન્સેલિંગ કરીએ, એમને થોડા મેન્ટલી પ્રિપેર કરીએ, અને એ સપોઝ કીમો ટેમ્પરરી હોય, નાનો હોય તો એમનો રીગ્રોથ બી થઈ જતું હોય છે. તો આપણે પેશન્ટ્સને એ આશ્વાસન આપી શકીએ કે તમારું રીગ્રોથ થઈ જશે. અને એ દરમિયાન અગર પેશન્ટને કોસ્મેટિક રીઝનના લીધે એવું થતું હોય કે વાર લાગે છે, વાર બહુ ઉતરી ગયા છે અને રીગ્રોથમાં મને બહુ વાર લાગશે, તો આપણે એમને બીજા ઓપ્શન્સ બી આપી શકીએ છીએ. જેવી રીતે ઘણા પેશન્ટ્સ આજકાલ એમને વિગ બનાવીને એ દરમિયાન પહેરતા હોય છે, કેમ કે એનાથી છે ને એમને થોડા પોઝિટિવ વાઇબ્સ આવતા હોય છે. એટલે એ આપણે એમને કાઉન્સલ કરી શકીએ એ રીતે. અને બાકી આની શોધ તો હજી ચાલી રહી છે કે વાળ ઓછા ઉતરે અથવા તો ના ઉતરે એના, પણ એવો 100% હજી કોઈ ઇલાજ નથી આવ્યો. હા ડૉક્ટર સાહેબ, એક પ્રશ્ન એવો હતો મારો કે અત્યારના જમાનામાં ડાયાબિટીસ ને એવી બધી બીમારીઓ ચાલતી હોય છે, તો જ્યારે આવી બીમારીઓ હોય ત્યારે મેમોગ્રાફી કરાવવી જરૂરી છે? હા, મેમોગ્રાફી કરાવી શકો છો તમે. તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે એવી કોઈ બી મેડિકલ બીમારી હોય તો એમાં એવું જરૂરી નથી કે તમે મેમોગ્રાફી ના કરાવી શકો. ડાયાબિટીસ કંટ્રોલમાં હોય, બ્લડ પ્રેશર કંટ્રોલમાં હોય તો કંઈ વાંધો નથી આવતો, મેમોગ્રાફી કરાવી શકો છો તમે. અને એમાં જે દવાઓ લેવી પડતી હોય છે ડાયાબિટીસની, પ્રેશરની, તો એ કેન્સરની સાથે પણ લઈ શકાય? એ પછી છે ને એનો એકવાર કેન્સર ડિટેક્ટ થાય અને તમને કઈ મેડિસિન્સ કાં તો કયા ઇન્જેક્શન્સ ચાલુ થવાના હોય એના પર ડિપેન્ડ કરે છે કે તમારી ડાયાબિટીસની કઈ ઇન્સ્યુલિન ચાલુ છે કે તમને ટેબ્લેટ ચાલુ છે અને આમાં કઈ ચાલુ કરવાની છે. તો એ બધું જોઈ અને અમુક ભેગી ના અપાય તો પછી એક બંધ કરવી પડે, એક ચેન્જ કરવી પડે. અને જો બે સાથે અપાઈ શકે તો કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રાખવાની હોય છે. વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે આજે આપણે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ કેપિટલના નેજા હેઠળ ડૉક્ટર ચાર્મી પવાણીનું વક્તવ્ય સાંભળ્યું. પ્રશ્નોત્તરીમાં ભાગ લઈ રહ્યા હતા અમારા ક્લબના પ્રેસિડેન્ટ ડિમ્પલ દોશી, સેક્રેટરી ડિમ્પલ છાયા, આઈપીપી મીનલ ગોહિલ, ISO હેમા ઠક્કર, મેમ્બર્સ
શિલ્પા ગોર અને શિવાંગી ઠક્કર. હું ઇનરવેલ ક્લબના ચાર્ટર પ્રેસિડેન્ટ રૂપલ રેલોન અને ચાર્ટર સેક્રેટરી નેહા ઠક્કર આપ સર્વેનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિશ્વ સ્તનપાન સપ્તાહને અનુલક્ષીને ઇનરવિલ ક્લબ ઓફ ભુજ કેપિટલના બહેનો દ્વારા સ્તન કેન્સર અને મેમોગ્રાફી જાગૃતિ અંગેની વિશેષ ચર્ચા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.